બ્રેક બાદ આપનું સ્વાગત છે। આગળ વાત કરીએ તો ચારધામના યાત્રીઓ માટે ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે। નડિયાદની 10 જેટલી મહિલાઓએ કેદારનાથ યાત્રા માટે હેલિકોપ્ટરનું ઓનલાઈન બુકિંગ કરાવ્યું। એક ટિકિટની કિંમત 7,740 રૂપિયા લેખે નક્કી કરી। 10 ટિકિટના અલગ અલગ 83,000 રૂપિયા અલગ અલગ એકાઉન્ટમાંથી ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવા છતાં પણ હેલિકોપ્ટરનું બુકિંગ થયું નહોતું। સમગ્ર બાબતને સાયબર ક્રાઇમે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। એટલે એને વોટ્સઅપ પર મોકલો સ્કેનર, એટલે અમે સ્કેનર પર મોકલ્યા ત્યારે એને એવું કીધું કે 30 ને 30 60,000 આવશે તો તમને ટિકિટ કન્ફર્મેશન મળી જશે, રિફંડ પાછું મળશે। એટલે અમે 30,000 ફરી મોકલ્યા, 60,000 એવું કરીને મોકલ્યા ને કે તમારે 10 મિનિટમાં તમારા પૈસા અને કન્ફર્મેશન મળી જશે। ના આવે એટલે અમે ફરી ફોન કર્યા તો કે તમે 54,180 ફરી મોકલો તો હું તમને ટિકિટ મોકલી દઉં। એટલે એને કહું કે 60,000 માં તમારે કન્ફર્મેશન ને 60,000 રિફંડ પાછા આવી જશે, એટલે એને ના મોકલ્યા। એટલે અમે પછી 54,000 પણ ના મોકલ્યા। ટોટલ કેટલા રૂપિયા તમે 83,220